નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચોમાસા બાદ રોગચાળો વકરવો હવે જાણે સામાન્ય બની ગયો છે। દેશના સૌથી સ્વચ્છ શહેર સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઊંચક્યું છે। ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને કારણે લોકો બીમાર પડી રહ્યા છે અને શહેરની સરકારી સહિત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। ઝાડા ઉલટી તાવની ફરિયાદ સાથે આવતા દર્દીઓમાં ડેન્ગ્યુના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે। રોજબરોજ આ રોગના કેસમાં હવે વધારો થવાની સાથે મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે। છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 3 લોકોના મોત થયા છે, જેમાં એક મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે। 12 સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ધારાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું, તો બીજી તરફ સરથાણાના 26 વર્ષીય યુવકનું પણ ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતકના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે તાવ આવતા પહેલા તેમને ખાનગી દવાખાનામાં સારવાર કરાવી હતી, જ્યાં તેમનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટરે તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ પણ આપી હતી। ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 4 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। તો અન્ય એક કેસમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા 25 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। શહેરમાં ડેન્ગ્યુને કારણે નિપજેલા મોત અને દર્દીઓની સંખ્યામાં થતા વધારા વિશે ડોક્ટર જીતેન્દ્ર દર્શન કહે છે કે આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। પહેલા રોજ 5 થી 6 કેસ આવી રહ્યા હતા, જ્યારે હવે 30 જેટલા કેસ સામે આવી રહ્યા છે। ડેન્ગ્યુનું વર્ગીકરણ તેની તીવ્રતા અને વાયરસની શ્રેણીના આધારે થાય છે। પ્રાઇમરી, સેકન્ડરી અને સિમ્પલ કે કોમ્પ્લિકેટેડ જેવા ડેન્ગ્યુના પ્રકારો હોય છે। ડેન્ગ્યુના વાયરસના જનીનમાં મ્યુટેશન થવાથી અને સામાન્ય લોકોમાં તેની હર્ડ ઇમ્યુનિટી ઘટવાથી અમુક વર્ષો બાદ તે ઘાતક બની શકે છે। આ ઉપરાંત પર્યાવરણ અને વાતાવરણને કારણે પણ તેના ફેલાવામાં વધારો થતો હોય છે। ડેન્ગ્યુનું સંક્રમણ ચોમાસામાં ઓગસ્ટથી નવેમ્બર સુધી મહત્તમ હોય છે, જે સમયે મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ હોય છે। દર્દીના લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થવા લાગે ત્યારે ડેન્ગ્યુ વધારે ગંભીર બની જતો હોય છે। ત્યારે ચાલુ વર્ષે સુરતમાં ડેન્ગ્યુના દર્દીઓ વધવાની સાથે પ્લેટલેટ્સની માંગમાં પણ 1.5 ગણો વધારો થયો છે। હાલમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે, તેમ છતાં ગરમી, વાતાવરણમાં ભેજ અને ક્યારેક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે અને હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે। આવી સ્થિતિમાં રોગચાળાએ સુરતમાં જાણે કે માથું ઊંચક્યું છે। ખાસ કરીને ડેન્ગ્યુએ સુરતમાં હાહાકાર મચાવ્યો છે। સુરત મહાનગરપાલિકાના એડિશનલ એન્ટોમોલોજિસ્ટ અધિકારી જેપી વાઘડિયાએના કહ્યા પ્રમાણે તંત્ર હાલમાં શહેરની દરેક હોસ્પિટલોમાં નોંધાતા શંકાસ્પદ કેસોની વિગત મેળવી રહ્યું છે। આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વે પણ થઈ રહ્યો છે, જેમાં જો કોઈ વ્યક્તિને તાવ જણાય તો તેના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, તેમના ઘરમાં મચ્છરોનો ઉત્પત્તિ સ્થાન શોધવામાં આવે છે અને તેનો નાશ કરવામાં આવે છે। આ ઉપરાંત સુરત આરોગ્ય વિભાગના 785 કર્મચારીઓ સર્વેલન્સની કામગીરી કરી રહ્યા છે। આ કામગીરી દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં પણ મચ્છરોના 50,000 જેટલા ઉત્પત્તિ સ્થાન મળી આવ્યા છે, જેમાં કુલ 27 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે।